વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 4 ની જો વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 4 ની અંદર પણ ઘણું નુકસાન થયું છે। હિદાયતનગર, રંગુનનગર, રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ એ વિસ્તારની અંદર આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ન માત્ર નુકસાન થયું છે પણ આજે આપ એક જગ્યા જુઓ છો, આજે સ્થળ જુઓ છો એની દિવાલ પણ તૂટી જવા પામી છે। જ્યાં કમ્પાઉન્ડ વોલ જે ખરી સાઈડ પરની આ તમે જુઓ છો, જ્યાં બાળકો ઉભા છે, જ્યાં માણસો ઉભા છે, એ વોલ પણ જે ખરી એ તૂટી જવા પામી છે। બધો રસ્તો ધોવાઈ ગયો છે અને જેના કારણે લઈ અને હાલ મહાનગરપાલિકાનું જે જેસીબી ખરું એ રસ્તો ક્લિયર કરવા માટે લાગ્યું છે। 2 લાઇટના પોલો પણ તૂટી જવા પામ્યા છે। અહીંયા એસડીઆરએફ, એનડીઆરએફ ની ટીમ પણ રેસ્ક્યુ માટે આવી હતી। તો વોર્ડ નંબર 4 ના સ્થાનિક કોર્પોરેટર આપણી સાથે જોડાયા છે। કેવી પરિસ્થિતિ વોર્ડ નંબર 4 માં દર વખતે રેલ આવે છે, પણ આ વખતે કેટલી મોટી રેલ હતી? આ વખતે વધારે રેલ હતી અને ઘણું પાણી હતું, ઘણું નુકસાન થયું છે। એના માટે એસએમસી ની ટીમ આવી છે આપણી ત્યાં ને સાફ સફાઈનું કામ ચાલુ જ છે। આપણી ત્યાં ફૂડ પેકેટ બી ચાલુ છે, એનડીઆરએફ ની ટીમ બી આવી છે, સાફ સફાઈનું અભિયાન બી ચાલુ છે। અત્યારે સાફ સફાઈ ચાલુ જ છે। તો જે પ્રમાણે આપે જોયું એ મુજબ કે ભાઈ આ હિદાયતનગર, રંગુનનગર અને રિંગ રોડનો જે મુખ્ય માર્ગ જે ખરો એ મુખ્ય માર્ગની ઉપરની પરિસ્થિતિ જો દર્શાવીએ તો અહીં 2 લાઇટ પોલો પણ પડી જવા પામ્યા છે અને સાથે જ આ એક ઇસ્લામિક સંસ્થાનું એક મસ્જિદ જેવું છે અને એની દિવાલ પણ તૂટી જવા પામી છે। તો સાથે જ જો વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર પણ ઘણા ઘરો એવા છે કે જે ઘરોની અંદર નુકસાન થયું છે, એની સર્વેની કામગીરી પણ ઝડપથી શરૂ કરી દેવામાં આવશે। અને સાથે જ જો વાત કરવામાં આવે તો આ વિસ્તારની અંદર પણ મહાનગરપાલિકાની ટીમ જે ખરી સાથે જ એસએમસી માંથી જે 100 કર્મચારીઓ આવ્યા છે એની સાથે અહીં સાફ સફાઈની પણ શરૂઆત કરી દેવામાં આવી છે। કારણ કે આ એક મુખ્ય માર્ગ છે કે જે સીધો ટાટા સ્કૂલને રિંગ રોડ તરીકે જોડે છે અને માર્ગની ઉપર પણ તમે જુઓ છો એ પ્રમાણે કે ભાઈ માર્ગની ઉપર પણ કાંકરાઓ આવી ગયા હતા, માર્ગનું પણ ધોવાણ થયું હતું, તો એ પણ તાત્કાલિક અસરથી સાફ સફાઈની અંદર જોતરાઈ જવા પામ્યું છે। તો આજ પ્રમાણે પડેપણની અપડેટ આપતા રહીશું। નિહાળ તરફ નવસારી લાઈવ। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।